ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આપણે શીખી રહ્યા છીએ ધોરણ 2ના ડ્રોઈંગ 9ની ચિત્રકલા. હવે મિત્રો, આપણે 9 નંબરના પેજ પર જોઈશું અને અક્ષરલેખન. હેતુઓ: બાળકોમાં રેખા કૌશલ્યનો વિકાસ થાય, બાળકોમાં એકાગ્રતા વધે, બાળકોમાં રંગ કૌશલ્યનો વિકાસ થાય. પુનરાવર્તન: તમારી ચિત્રપોથીમાં કમર અથવા કેતન અક્ષરલેખન કરી તમારા મનપસંદ રંગો પૂરો. રંગ પૂરવા પેન્સિલ કલર, પેસ્ટલ કલરનો ઉપયોગ કરો. એટલે કે તમે તમારી ડ્રોઈંગ બુકમાં કમર અથવા કેતન આ બે અક્ષરલેખન કરવાના અને ત્યાર પછી એની અંદર કલર કરવાનો. તો કલર કરવા માટે કયા કલરનો ઉપયોગ કરવાનો છે? આપણે પેન્સિલ કલર અને પેસ્ટલ કલરનો ઉપયોગ કરવાનો છે. હવે નીચે શું લખ્યું છે તે આપણે વાંચીશું. નીચે લખ્યું છે, ઉપર રમત શબ્દના અક્ષરલેખનની અપૂર્ણ રેખાકૃતિ દર્શાવી છે. આ રેખાકૃતિને પૂર્ણ કરવા સ્કેચ પેન અથવા પેન્સિલ કલરનો ઉપયોગ કરો. ત્યારબાદ અક્ષરલેખનની પૂર્ણ રેખાકૃતિમાં મનપસંદ રંગો પૂરો. રંગ પૂરવા પેન્સિલ કલર અથવા પેસ્ટલ કલરનો ઉપયોગ કરો. એટલે કે આ જે આપણને ડોટ ડોટ દેખાઈ રહેલા છે તે અપૂર્ણ અક્ષરલેખન છે. આ જે ડોટ છે તેને આપણે સ્કેચ પેન અથવા પેન્સિલથી એને પૂર્ણ કરવાનું છે અને પછી એની અંદર પેન્સિલ કલર અથવા પેસ્ટલ કલર આપણે ફિલઅપ કરીશું. તો સ્ટાર્ટ કરીએ અને પહેલાં આપણે ડોટને જોઈન કરીને આપણું અક્ષરકામ પૂર્ણ કરીએ. તો મેં અહીં પેન્સિલનો ઉપયોગ કર્યો છે. ધીરે ધીરે કરીને આપણે આ ડોટને જોઈન કરીશું. મેં આ ડોટ જોઈન કરીને પૂર્ણ અક્ષરલેખન કરી દીધું છે. હવે હું એની અંદર કલર કરીશ. હવે કલર કરવા માટે મેં પેસ્ટલ કલરનો જ ઉપયોગ કરવાની છું. અને બીજું, અહીં આપણે બે રીતે કલર કરી શકીએ. એક તો આપણે અહીં વચ્ચેથી એક લાઈન ડ્રો કરીને ડબલ કલર પણ કરી શકીએ, નહીં તો એક કલર એક જ અક્ષરલેખનમાં પણ આપણે કરી શકીએ. તો હું એક કલર એક અક્ષરમાં કરીશ. ફર્સ્ટ છે ર, તો રમાં મેં લીધો છે લાલ કલર. કલર કરતી વખતે એટલું ધ્યાન રાખવાનું છે કે આપણો કલર આ જે બાઉન્ડ્રી લાઈન છે એની બહાર ના આવી જાય. તો એના માટે જે રીતે આપણે અક્ષરલેખન કર્યું હતું, ડોટને જોઈન કરી હતી, એ જ રીતે હું ફરીથી આ બાઉન્ડ્રી બનાવી લઉં છું. એટલે કે બોર્ડર લાઈન બનાવી લઉં છું.
જેનાથી મારો કલર આ બાઉન્ડ્રીની બહાર નહીં જાય. અને મારું જે પેઇન્ટિંગ છે, આ જે અક્ષર લેખન છે તે સુંદર દેખાય. મને પર્સનલી આ ઓઇલ પેસ્ટલ કલર વધારે પ્રિય છે, કારણ કે એ કલર કરવામાં પણ ઈઝી છે અને સુંદર પણ દેખાય છે. બીજો કલર ગ્રીન લઉં છું, લાઇટ ગ્રીન એટલે લીલો કલર. હું મારા સ્ટુડન્ટોને હંમેશા સજેસ્ટ કરું છું કે પહેલાં બોર્ડર લાઈન બનાવીને જ પછી અંદર કલર ફિલઅપ કરવાનો, જેથી કરીને આપણું કલર સુંદર દેખાય. થર્ડ કલર ત માટે હું યલો કલર એટલે કે પીળો કલર લઉં છું. કમર અને કેતન એ બે અક્ષરમાંથી કોઈ પણ એક અક્ષર આપણે આપણી ડ્રોઈંગ બુકમાં ડ્રો કરીશું.